જિલ્લા ઉકાઈ પાતળા કોલોનીમાં આવેલ પ્રસિદ્ધ સાંઈબાબા મંદિરમાં શ્રદ્ધા ભક્તિના માહોલ વચ્ચે મહાપ્રસાદનો ભંડારો યોજવામાં આવ્યો। આ મહાપ્રસાદ ભંડારામાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તોએ ઉપસ્થિત રહી અને તે સાથે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોની આવન જાવન શરૂ થઈ અને સાંઈરામના જયઘોષ સાથે મહાપ્રસાદની શરૂઆત કરતા પહેલા આરતી પૂજન કરવા માટે આપના ખાસ લાડલા ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ ઉપસ્થિત રહ્યા હતા અને સોનગઢ નગરપાલિકાના પ્રમુખ સરિતાબેન પાટીલ પણ હાજર રહ્યા હતા। સાંઈબાબા મંદિરની આરતીનો લાભ લીધો હતો। એ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। આ સાંઈબાબા મંદિરના પૂરા 15 વર્ષ પૂર્ણ થયા તે સાથે દરેક કાર્યકર્તાઓના સહયોગથી આયોજિત આ પ્રસાદ ભંડારામાં સૌ માટે વ્યવસ્થિત રીતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું। ભક્તોએ શાંતિપૂર્વક લાઇનમાં ઊભા રહી પ્રસાદ ગ્રહણ કર્યો હતો। તે સાથે આયોજકો દ્વારા સ્વચ્છતા, પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંઈબાબા મંદિરના હેમંતભાઈ દેસાઈએ જણાવ્યું છે કે સાંઈબાબાની કૃપાથી સમાજમાં ભાઈચારો અને સેવાભાવ વધે તે હેતુથી આવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તે સાથે સાંઈબાબા મંદિર ગ્રુપના ભક્તો હાજર રહ્યા હતા અને ભંડારામાં બાળકો, યુવાનો તેમજ વડીલો સહિત તમામ વર્ગના 5000થી વધુ લોકો જોડાયા હતા। પ્રસાદ ભંડારાના સફળ આયોજન બદલ ગ્રામજનોએ મંદિરના ભક્તો અને સેવાભાવી કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો। આ સાથે ઉકાઈ પોલીસ વિભાગ અને જીઆરડી સાથે હોમગાર્ડ પણ હાજર રહ્યા હતા। કાર્યક્રમ શાંતિપૂર્ણ અને ભક્તિભાવ સાથે સંપન્ન થયો હતો। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।